સર્વને જય સ્વામિનારાયણ. અક્ષરધામાધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે ગઢપુરમાં બિરાજમાન હતા ત્યારે બહારના જે અસુર મનુષ્ય હતા તેમને મારવા માટે આવતા, પણ સર્વે નિષ્ફળ થતા. પણ જ્યારે ગેબીનો પ્રસંગ સાંભળીશું, પણ તે સાથે સાથે જ્યારે જીવા ખાચર હોય તે મહારાજને મારવાને મનસૂબા કર્યા અને તેમને જે કાવતરું કર્યું હતું તેનો પ્રસંગ બી આજે વિસ્તારથી આપણે લીધો છે. જ્યારે મહારાજને એવું બોલવું પડ્યું કે હે જીવા ખાચર, બ્રહ્માની માયાનો પાર આવે પણ તમારી માયાનો પાર ન આવે. તો આવા બે અદ્ભુત પ્રસંગો છે અને જેમાં મહારાજે અલૌકિક ઐશ્વર્ય પ્રતાપ દેખાડ્યો હતો. તો આવો વિલંબ કર્યા વગર આ પ્રસંગોને નિહાળીએ. પણ તે પહેલાં એક અગત્યની જાહેરાત છે. 4-5 મોટા એડમિન ભક્તોએ જે મોટા ઇન્સ્ટાગ્રામ પેજ ને ફેસબુક ગ્રુપ્સ હેન્ડલ કરે છે અને જેની મોટી યુટ્યુબ ચેનલ છે, એવા 4-5 મોટા ભક્તોએ આ ટેલિગ્રામ ગ્રુપ બનાવ્યું છે જેનું નામ છે સ્વામિનારાયણ સંપ્રદાય. આ જે ટેલિગ્રામ ગ્રુપ સ્વામિનારાયણ સંપ્રદાય બનાવ્યું છે તે ભવિષ્ય માટેનું વિચારીને બનાવવામાં આવ્યું છે. અહીંયા નિત્ય સત્સંગ વાર્તાઓ થાય છે. દરેક હરિભક્તો હળીમળીને ચેટ કરતા હોય છે, વાતો થાય છે, વોઇસ કોલ બી થાય છે અને ગ્રંથો પણ અહીંયા શેર કરવામાં આવે છે. તો જો તમને ડેઇલી સત્સંગ અપડેટ્સ જોતા હોય અને દેવાદિક દર્શન કરવા હોય તો આ ગ્રુપમાં નિત્ય પ્રત્યે શેર કરવામાં આવે છે. તો આ ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો સૌ ભક્તો જોડાજો. અને ખાસ વસ્તુ એ છે કે આમાં કોઈના નામ કે કોઈના ફોન નંબર દેખાતા નથી, એટલે પ્રાઇવેસી બી રહેશે અને ખૂબ મોટો સમાજ અહીંયા એકત્રિત થયો છે. તમે બી આમાં ભાગ લો અને જોડાવ ગ્રુપમાં અને સર્વે હરિભક્તોને મળો. ખૂબ વિશેષ અને આનંદ રહેશે. તો આવો હવે આ પ્રસંગોને આપણે નિહાળીએ. કોઈક સમયમાં ગઢડામાં મહારાજ બિરાજમાન હતા ને મારવાડી કાનફટ્ટો ગેબી ભાવનગરમાં વજસંગ ઠાકોર પાસે ગયો. વજસંગે ગેબીને શીખવ્યું છે, સ્વામિનારાયણ પાસે રૂપિયા બહુ છે, તે તું ગઢડે જઈને લૂંટી લે. પછી તે ગેબી 400 બંદૂકદાર મારવાડા ભેરા લઈને ગઢડા આવ્યો અને ઉગમણી કોળ લીમડાના ઝાડ છે ત્યાં તંબુ ખોદીને ઉતર્યો અને ગઢડામાં મારવાડી કૂબા કરીને રહ્યા હતા. તે પણ તે ભેરા જઈને ભળતા હતા. તે ગેબીનો દગો જાણીને લાઠો ઠક્કર મહારાજ પાસે જઈને બેઠો. પછી 2 ઘડી કેડે મહારાજે લાઠા ઠક્કરને એમ કહ્યું છે, કેમ આવ્યા છો? ત્યારે લાઠો ઠક્કર એમ બોલ્યા છે, મારવાડી કાનફટ્ટો ગેબી વૈરાગી ભેગા 400 બંદૂકદાર મારવાડા લઈને 2 દિવસથી અહીં આવ્યો છે ને દગામાં છે ને ભૂંડું મનુષ્ય છે ને વજસંગે પણ શીખવીને મોકલ્યો છે. ત્યારે મહારાજ એમ બોલ્યા છે, 2 દિવસથી એ અહીં આવ્યો છે ને તમે આજે કેમ કહ્યું? લાઠો ઠક્કર કહે, મહારાજ તમે ગ્રામ્ય વાર્તા કરવાની બંધી કરી છે એટલે તમ આગળ અમે આવી વાત કરી શકતા નથી. ત્યારે મહારાજ બોલ્યા છે, આવી વાત અમ આગળ કહેવાની ક્યારે ના પાડી છે? આવી વાત તો અમને તરત કહેવી જોઈએ. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા દાદા ખાચરને પોતાની પાસે બોલાવીને આ વાત એમને સંભળાવી ને ગેબીનો અભિપ્રાય જાણવા માટે ગેબી પાસે તેમને મોકલ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી તથા દાદો ખાચર તથા લાઠો ઠક્કર તે એની પાસે ગયા. ત્યારે તે ગેબી તંબુ વચ્ચે ઢોલિયા ઉપર બેઠેલો ને 2 કોરે નકટી 2 સ્ત્રીઓ પંખા લઈને વા નાખે છે ને 4 કોર ડાઠાવાળા મારવાડા હોકા ભરીને હાથમાં લઈને બેઠા છે. ત્યારે તે ગેબી એમ બોલ્યો છે, માહિલી કોરે તંબુમાં આવો. ત્યારે લાઠા ઠક્કર કહે, અમારા સાધુને બાઈઓ હોય ત્યાં ન જવાય ને બાઈઓ અડી જાય તો ઉપવાસ કરવો પડે, માટે બાઈઓને બહાર કાઢો તો સાધુ તંબુમાં આવે. પછી તે ગેબીએ બાઈઓને બહાર કાઢી. પછી બ્રહ્માનંદ સ્વામી તથા દાદો ખાચર તથા લાઠો ઠક્કર એ તંબુમાં ગયા અને ગેબી પાસે બેઠા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ સાધુના ધર્મની વાર્તા કહેવા લાગ્યા છે. શાસ્ત્રમાં પણ એમ કહ્યું છે જે 8 પ્રકારે બ્રહ્મચર્ય પાળવું ઇત્યાદિક સાધુના ધર્મ છે. તે પ્રમાણે અમે ધર્મ પાળીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરીએ છીએ. ત્યારે તે ગેબી બોલ્યો છે, તમારું શું નામ છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, મારું નામ બ્રહ્માનંદ. ત્યારે તે ગેબી કહે, બ્રહ્માનંદ સમજ્યા? બોરડીને 2 કાંટા, એક સવરો અને બીજો અવળો.
તે સ્વામિનારાયણ જો રામ થાય તો હું તેમની વાસે રાવણ થાઉં, ને જો સ્વામિનારાયણ કૃષ્ણ થાય તો હું તેમની વાસે કંસ થાઉં, જો સ્વામિનારાયણ આકાશમાં જાય તો હું આકાશમાં જાઉં, અને જો સ્વામિનારાયણ પાતાળમાં જાય તો હું પાતાળમાં જાઉં, ને જો સ્વામિનારાયણ જળમાં જાય તો હું તેમની વાસે જળમાં જાઉં, અને જો સ્વામિનારાયણ અગ્નિમાં પેસે તો હું તેમની વાસે અગ્નિમાં પેસું. પણ સ્વામિનારાયણ ઘેલાને ઓલે કાંઠે ડેરી છે, તેને આ કાંઠે લાવે કે પછી હું લાવું? બોલો રામો રામ ભરો હોકા. આવી રીતે એ ગેબી બોલતો હતો ત્યારે એ ગેબીની ચારે કોર મારવાડા હાથમાં હોકા લઈને બેઠા, અને લુગડાની પલાઠી વારી છે જેણે, ને મોટા છે ડાઠા જેના, એવા જે મારવાડા તે એમ બોલ્યા છે, રામો રામ રામો રામ, ને હોકાની કડ 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 ફૂંકો મારતા હતા. એવી રીતે 4 વાર બોલ્યો. પછી એમ કહ્યું, આટલા દાડા સ્વામિનારાયણ બોડીએ ચડ્યો છે, અને આજ સ્વામિનારાયણને સિંગારા મળ્યા છે, તે સ્વામિનારાયણને હું નહીં છોડું, એમ બોલ્યો. પછી બ્રહ્માનંદ સ્વામીએ તથા દાદા ખાચરે તથા લાઠા ઠક્કરે મનમાં એમ જાણ્યું છે, આ તો મૂર્ખ મનુષ્ય છે, તે જરૂર અવળું કરે એવો જણાય છે. એમ જાણીને ત્યાંથી ઉઠીને મહારાજ પાસે આવીને આ સર્વે વાત મહારાજને કહી. પછી એમ કહ્યું છે, એ ગેબી તો મહામૂર્ખ છે, અને જરૂર ટંટો કરશે એમ જણાય છે, ને ભેરા મનુષ્ય તે પણ મૂર્ખ છે, માટે આપણે પણ આગળથી ચેતી રહેવું. પછી મહારાજે દાદા ખાચરના ભાગ્યા આહિર ખાચર તેને બોલાવ્યા, તથા પારા તથા બીજા કાઠી એ સર્વેને હથિયાર બંધાવીને તૈયાર કર્યા, ને સાધુઓએ પણ ધોકા લીધા, ને સચ્ચિદાનંદ સ્વામીએ હળ લીધું, ને શ્રીજી મહારાજ સર્વે કસુંબલ વસ્ત્ર પહેરીને ઢાલ તલવાર લઈને તૈયાર થઈને બેઠા, અને ગેબી તે સમયે નગારું કરતો હતો, ને ભેગા 400 મારવાડા બળકમદાર લઈને તથા ગઢડામાં બીજા મારવાડા કૂબા કરીને રહ્યા હતા, તે પણ હથિયાર બાંધીને તે ભેરા તૈયાર થઈને આવ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીએ મહારાજને એમ કહ્યું છે, મહારાજ તમે બેઠા રહો, ને હથિયારબંધો બહાર નીસરીને લડશે. ત્યારે સોમલા ખાચરે પણ મહારાજને એમ કહ્યું છે, મહારાજ તમારા ભક્ત એવા જે અમે, તે અમારી રમતને તમે જુઓ, તમે અહીં બેઠા રહો. તો પણ મહારાજ ઢાલ તલવાર હાથમાં લઈને ઉઠીને ચાલ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીએ મહારાજને પાછળથી કેળમાંથી પકડી લઈને બેસાડ્યા, ને દરવાજો ઉઘાડ્યો, એટલે સોમલા ખાચર આદિક હથિયારબંધ બહાર નીસર્યા. ને ગેબીને એવું આશ્ચર્ય દેખાણું છે, સ્વામિનારાયણ આજે કોઈને જીવતા નહીં મૂકે, એમ જાણીને અતિ ભય પામીને ઘોડેથી ઉતરીને મારવાડીના કૂબામાં સંતાઈ ગયો, ને દિવસ પણ અસ્ત પામ્યો. પછી મહારાજે કેસરસિંહ ને માનસિંહ 2 પૂરબિયા દાદા ખાચરના ચાકર હતા, ને મહાસુરવીર હતા. તેમને બોલાવીને કહ્યું છે, તમે 2 જણા ગેબી કૂબામાં સંતાયો હોય ત્યાં જઈને એમ બોલો છે, અમને સ્વામિનારાયણે ભેજા છે, અને સ્વામિનારાયણ એમ કહે છે કે નીકળ બહાર, કાયકું સંતાણા હે. ને સ્વામિનારાયણ ઘેલાને ઓલે કાંઠે દેડી છે, તેને આ કાંઠે લાવે છે. પણ પ્રથમ તો ગોલિયા કી ટપાટપી હોઈ ગઈ, પછી દેરું કી આ કાંઠે લાવે ગઈ. પછી તે 2 પૂરબિયા જે કૂબામાં ગેબી સંતાણો હતો ત્યાં જઈને મહારાજે કહ્યું તેવી રીતે વારંવાર બોલ્યા. ત્યારે ગેબી અતિશય ભય પામીને પાછલી રાત્રિએ ભાગી ગયો. હવે બીજો પ્રસંગ છે જીવા ખાચરના તોફાનને શ્રીહરિએ નિષ્ફળ કર્યું. એક દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢપુરમાં બિરાજમાન હતા. એ વખતે જીવા ખાચરની શિખામણીથી ભાવનગરના મોટા અસુરે 2000 આરબની હલ્લા મહારાજને મારવા સારું મોકલી. પછી શ્રીજી મહારાજ કસુંબલ વસ્ત્ર ધારણ કરીને ઢાલ તલવાર લઈને તૈયાર થયા, ને સોમલા ખાચર વગેરે કાઠી તથા પારા પણ હથિયાર બાંધીને તૈયાર થયા. સચ્ચિદાનંદ સ્વામીએ તો હળ લીધું, બીજા સાધુઓ ધોકા લઈને તૈયાર થયા. સોમલા ખાચરે મહારાજને કહ્યું, મહારાજ તમે અહીં જ બિરાજો, અમે તમારા ભક્ત છીએ, એટલે પહેલાં અમારી રમત તમે જુઓ. બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીએ પણ મહારાજને કહ્યું છે, તમે તો અહીં જ બિરાજો, આ તમારા ભક્ત છે, તે લડવાને અને શત્રુને જીતવાને સમર્થ છે. મહારાજે સોમલા ખાચર આદિક હથિયારબંધોને એમ કહ્યું છે, તમે બધા જાઓ
અને ટૂંક ટૂંક ઉડી જજો ને પાછું વળીને જોશો નહીં. એટલે બધા ચાલવા માંડ્યા. ત્યાં તો મહારાજ બોલ્યા કે પાછા વળો, પાછા વળો. પછી તેઓ બધા પાછા આવ્યા. એટલે મહારાજ કહે, તમે તો નિમિત્ત માત્ર છો, પણ હું તમારામાં 1,000 હાથીનું બળ મૂકીશ. તે જોઈને એ બધાય નાસી જશે. એકેય તમારી આગળ ઊભા રહે નહીં. પછી બધાય ચાલ્યા. તેને સોમલો ખાચર કહે છે, મહારાજે આપણને પ્રથમ જે ટૂંક ટૂંક થવાનું કહ્યું છે તે સત્ય છે, ને વાસેથી કહ્યું છે તે તો આપણને હિંમત દેવા સારું કહ્યું છે. એમ કહીને દરવાજો ઉઘાડ્યો ને બહાર નીકળ્યા. ને એ ભાવર અસુરે એક હારે બંદૂકોનો સંભો માર્યો, પણ એકે બંદૂક ફૂટી નહીં ને બરિયાન ખાઈ ગયું. એક ભાવરના દારૂના શિંગડામાં બરિયાનનો દેવતા પડ્યો, એટલે તે આકાશમાં ઉછળી ઉછળીને પડવા લાગ્યો. દરવાજો ઉઘાડ્યો ત્યારે એ અસુરને એવું આશ્ચર્ય લાગ્યું કે આટલા બધા હથિયારબંધ મનુષ્ય ક્યાંથી આવ્યા? એ આપણને જરૂર મારી નાખશે. એટલે ભય પામીને ભાગવા માંડ્યા. ફોજ લઈને આવેલો મોટો અસુર તો ભય પામીને નાઠો અને કોઈકના ઘરમાં સંતાઈ ગયો. તે વખતે અતીત બ્રાહ્મણ અને ભાત ચારણ સમાધાન કરાવવા માટે બંનેની વચ્ચે આવીને ઊભા રહ્યા અને લડાઈ થવા દીધી નહીં. પછી જીવા ખાચર દાદા ખાચરના દરબારમાં મહારાજ પાસે આવીને કહેવા લાગ્યા કે મહારાજ, ઠાકોરે અમારા ગામ ગરાસ લઈ લીધા ને છોકરાને મારવા તૈયાર થયા છે. આવો અન્યાય માંડ્યો છે. મહારાજ કહે, જીવા ખાચર, એ વખતે તમે ક્યાં ગયા હતા? જીવા ખાચર કહે, મહારાજ, હું તો ઊંઘતો હતો. મહારાજ કહે, આટલું બધું તોફાન થયું તેની તમને ખબર નથી? જીવો ખાચર કહે, ના મહારાજ. પછી અમુલાબાઈએ કહ્યું, મહારાજ, આ પાપી આટલું તોફાન કરાવે છે. જીવા ખાચર કહે, ભણે અમુલા, એમ કાણું ભણતી છે? હું તે એવું તોફાન કરાવું? મહારાજ કહે, જીવા ખાચર, બ્રહ્માની માયાનો પાર આવે પણ તમારી માયાનો પાર ન આવ્યો. આ સાંભળી જીવા ખાચર પોતાના દરબારમાં ગયા. તેની પાછળ મહારાજ પણ તૈયાર થઈને ઘોડે ચડીને જીવા ખાચરના દરબારમાં ગયા. ત્યારે ત્યાં ભાવર ઘણા કૂતર્યા હતા ને ખીચડીના ચડું ચડાવેલા તેને મહારાજ જોતા હતા. ને જીવા ખાચર દેલીએ બેઠા હતા તે મહારાજને ઉઠીને પગે લાગ્યા. ત્યારે મહારાજે કહ્યું, જીવા ખાચર, તમે તો કહેતા હતા કે હું તો કંઈ જાણતો નથી અને આ તો તમારે ઘેર જ બધો ધામો દેખાય છે. જીવો ખાચર કહે, મહારાજ, સરતાલાના રાંગસા આવીને મારા ઘર ઉપર પડ્યા, એટલે મારે ખીચડું લીધા વગર કેમ ચાલે? પછી મહારાજ ત્યાંથી કાર્યાણીએ પધાર્યા અને એક દિવસ ત્યાં રહીને રામદાસભાઈ અતિશય માંદા થવાથી ગઢડા પાછા પધાર્યા. પછી રામદાસભાઈએ દેહ ત્યાગ કર્યો. તો આ હતા સંપૂર્ણ બંને પ્રસંગો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને દરેક હરિભક્તોને શેર કરજો, જેથી તેઓને પણ આ પ્રસંગોના દર્શન થાય. અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.